અમે પહેલેથી કહેતા આવ્યા છીએ કે કોંગ્રેસમાં ઝઘડાઓ છે. આજે આપે પણ જોયું છે કે જે પ્રકારે કોંગ્રેસની વિરોધની તીવ્રતા એ વોટિંગમાં પણ બતાણી છે. સ્વાભાવિક છે, ફ્રસ્ટ્રેશન હોય, પણ કાયદા કાનૂનથી ઉપર કોઈ નથી. જ્યારે પણ હું પણ ત્યાં હાજર હતો, એક મતદાર તરીકે કોઈ સભ્ય જાય છે, ઓબ્ઝર્વરને બતાવે છે એના પક્ષના, અને એના પક્ષને અનુકૂળ એવો મત નથી મળતો. એટલા માટે ઓબ્ઝર્વરે ત્યાં બેઠા બેઠા કશું બોલવાનું હોતું નથી. હજી વોટ એ મતકુટીરમાં પડ્યો નહોતો, મતપેટીમાં પડ્યો નહોતો. એમણે માત્ર બતાવ્યું હતું આમ, હું તમને બતાવું છું એમ. એ નિયમ છે. ત્યારે એવું જોર જોરથી કહેવા માંડવું કે જોવો બધાને બતાવે છે, જોવો બધાને બતાવે છે. મારો સીધો આરોપ છે, એમને જો મનમાં સહેજ પણ સાચપ હોત તો વિડીયોગ્રાફી થતી હતી. મત પડી જાય પછી કહી શક્યા હોત કે મારો આમાં વાંધો લ્યો, વિડીયોગ્રાફી જોજો. ગભરાહટ મતદારને કરવા માટે થઈ અને આ પ્રકારના વાંધો એ માત્ર ને માત્ર પરાજિત થતા હોય એટલે લે. ત્યારે પણ મેં ઓબ્જેક્શન લીધેલું કે આ મતદારને પ્રભાવિત કરે છે. મત પડી ગયો હોય, સમજો છો તમે મારી વાત, મત પડી જાય પછી વિડીયોગ્રાફીની વાત કરી શક્યા હોત. મતદાર એની સામે ઊભો છે અને એમ કે જો જો બધાને બતાવે છે એટલે માણસ ગભરાય. છતાં પણ આ મત એ કોઈને બતાવણો નથી, ખૂબ દૂર અંતર ઉપર હતા. એટલે અમે એવું કહીએ છીએ, રિટર્નિંગ ઓફિસરનો પાવર છે, એમણે જોઈ અને ડિસિઝન લેવાનું છે. એની ઉપર આગ્રહ ન કરી શકીએ કે અમે સમૂહમાં જોઈએ. વાય, હ્યુમન બિંગ નેચર છે કે સમૂહમાં જોઈએ અને ડિબેટ થાય તો એમના માનસ ઉપર સંભવિત છે કે પ્લસ માઇનસ અસર થાય કોઈ પણ બાજુ. હું એમ નથી કહેતો કે અમારા બાજુ. એટલા માટે અમે પણ આરોને ઓબ્ઝર્વરને લેખિત આપ્યું છે, વિનંતી કરી છે કે આ અધિકાર આપનો છે, આપ એકલા જોવો અને એકલા જોઈને ડિસિઝન લો. કે જે ડિસિઝન લો એ પણ એકલા જોઈને લો. ક્યાંય એવો નિયમ નથી કે ઓબ્ઝર્વરે બધાને બતાવવાનું હોય. આ તો કેમ કરીને ભારતીય જનતા પાર્ટી ઉપર દોષારોપણ કરવા. મેં તો હમણાં જાણ્યું તમારા માધ્યમ દ્વારા, આરો ચૂંટણી અધિકારી ઉપર અવિશ્વાસ. મને એમ છે કઈ લોકશાહીની વાતો કરે છે, અને એ પણ કાઉન્ટિંગ વખતે. અત્યાર સુધી કોઈનો અવિશ્વાસ ન આવ્યો. એ ચૂંટણી અધિકારી છે, એકદમ પ્રામાણિક અને સારા ચૂંટણી અધિકારી DM પટેલ છે. એમના પરનો અવિશ્વાસ, મને એવું લાગે છે કે કોંગ્રેસ એ ખૂબ નીચે ઉતરી ગઈ છે.